પ્રેઝ એન્ડ બ્લેમ આર ઓલ ધ સેમ. એટલે કે પ્રશંસા અને દોષ બંને સમાન છે. 100% લોકો તમને પસંદ કરે એ વાત ખોટી. બધા જ વ્યક્તિઓ તમને પસંદ કરે, તમને સાચા માને એ વાત ખોટી. 50% લોકો તમને સાચા માનશે, સારા માનશે, 50% લોકો તમને ખરાબ માનશે અને ખોટા પણ માનશે. હર હંમેશા તમે જ સાચા છો એવું લોકો સ્વીકારશે. ઇલેક્શનમાં પણ 60% કોઈ કેન્ડિડેટને મત મળે છે તો 40% લોકો એને ધિક્કારે છે. 60% લોકો ઈચ્છે છે કે આ અમારો કેન્ડિડેટ સિલેક્ટ થાય અને 40% તો એવું વિચારે છે કે આ ના થવું જોઈએ, એટલે પસંદ નથી કરતા હોતા. કહેવાનો મતલબ કે દરેક જગ્યાએ બધા જ લોકો તમને પસંદ કરે એવું બનશે નહીં. તમે એવું માઇન્ડસેટ રાખો, તમે એવું ઈચ્છો કે બધા જ લોકો મને પસંદ કરે, મારી જ પ્રશંસા કરે, તો એ વાત ખોટી. બધા જ લોકો તમને પસંદ પણ નહીં કરે ને તમારી પ્રશંસા પણ નહીં કરે. તમારે જે કામ કરવા હોય, જેટલા સારા બનવું હોય એટલા બની જાઓ, પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પરિસ્થિતિમાં બધા જ લોકો તમને પસંદ કરશે નહીં. બધા જ લોકો તમારી પ્રશંસા કરશે પણ નહીં. અમુક ટકા લોકો, 50 કે 60% લોકો તમને પસંદ કરશે, તમને સાચા માનશે, તો બાકીના 40% કે 50% લોકો તમને નાપસંદ જ કરશે અને તમને ખોટા જ માનશે. કોઈ પણ જગ્યાએ તમે હશો, આ વસ્તુ બનવાની છે તમારી સાથે. એટલે હર હંમેશા હું જ સાચો છું ને લોકો મને જ પસંદ કરે એ માઇન્ડસેટ જો રાખશો તો તમારા જીવનમાંથી સ્ટ્રેસ કદી પણ ઓછો નહીં થાય. જો આ માઇન્ડસેટ સાથે તમે ચાલશો તો તમારા જીવનમાંથી સ્ટ્રેસ 0 તો બીજી વાત કદી પણ ઓછો નહીં થાય ને તમે તમારું જીવન સ્ટ્રેસ સાથે જ જીવશો. જો જીવનમાંથી સ્ટ્રેસ ઓછો કરવો છે તો સ્વીકારી લો કે બધા જ લોકો મને પસંદ નહીં કરે. તમે માઇન્ડસેટ રાખશો તો સ્ટ્રેસ ઘણા અંશે તમારા જીવનમાંથી ઓછો થઈ જશે. એટલે હર હંમેશા એ માઇન્ડસેટ નહીં રાખો કે લોકો મને જ પસંદ કરે, બીજાને નહીં. 50% કે 60% કે 70% લોકો તમે સાચા અને સારા હશો તો તમને પસંદ કરશે. પણ તમે 100% સાચા છો તો એ કેસમાં પણ તમારા ફોલોઅર્સ વધારે હશે, તમને ચાહવા વાળા વધારે હશે. પણ 100% લોકો તમને ઈચ્છે કે તમને જ પસંદ કરી એવું કદાપી નહીં બને. એટલે આ માઇન્ડસેટ છોડી દો કે બધા મને જ પસંદ કરે, બધા જ મને સાચો માને, એ વાત ખોટી. અને જેટલી ઝડપે તમે આ છોડી દેશો, આ માઇન્ડસેટ અપનાવશો, એટલી ઝડપે તમારા જીવનમાંથી સ્ટ્રેસ લેવલ ઓછો થઈ જશે.